શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં આપણી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશાખ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશી, જેને અપરા એકાદશીની કહેવામાં આવે છે, તે વિશેની કથા અને તેનું મહાત્મ્ય જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણની જય. ધર્મરાજ બોલ્યા, વૈશાખ વદ માં આવતી અગિયારસનું નામ શું અને તે કરવાથી શું ફળ મળે છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજા, વૈશાખ વદ અગિયારસનું નામ અપરા એકાદશી એવું છે અને તે એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાઓનું પાપ નાશ પામે છે. તે વ્રત કરનાર નર નારી ક્યારેય પણ નરકના અધિકારી થતા નથી. કારતક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી, ભાગીરથીમાં પિંડદાન દેવાથી, સિંહના ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, ગોદાવરી સ્નાન કરવાથી, કુંભ સ્નાન કરવાથી, બદ્રીનારાયણના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને અંતે હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાથી, ગૌદાન કરવાથી કે પૃથ્વીદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. જે કોઈ નર નારી વૈષ્ણવ ભક્તજન આ અપરા એકાદશીનું વ્રત કરતો નથી, તેનો આ જન્મ વૃથા છે. આ એકાદશીનું વ્રત ઉપવાસ કરી ત્રિવિક્રમ ભગવાનનું પૂજન કરવું જોઈએ, જેથી વિષ્ણુલોક મળે છે, પાપ નિવારણ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સુખ, સંતોષ અને શાંતિ મળે છે અને ભવસાગરનો પાર તરી જવાય છે. કલેશ અને કંકાસનું નિવારણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ચારે ધામની યાત્રાનું ફળ મળે છે અને હજારો અશ્વમેઘ યજ્ઞનું પણ ફળ મળે છે. નિસંતાનને ઘેર પારણા બંધાય છે અને નિર્ધન ધનવાન અને સંપત્તિવાન બને છે. આ એકાદશીનો ઉપવાસ બે રીતે થાય છે. આખો દિવસ નકોરડો ઉપવાસ કરી અને બીજી રીતે મીઠા વગરનું મોડું ભોજન લઈને પણ આ દિવસે એકવાર ભોજન લઈને એકટાણું કરીને અથવા ફરાળ કરીને પણ એકાદશીનો ઉપવાસ કરી શકાય છે. આ એકાદશીનું વ્રત કરનારી પોતે સાધન સંપન્ન હોય તો અને આસપાસમાં નદી કે સરોવરની સગવડ હોય તો ત્યાં જઈને સ્નાન કરવું ઉત્તમ લાગે છે. તેમજ પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું. ઉપવાસ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક રાત્રે અને દિવસે પ્રભુ સ્મરણ ભક્તિમાં જ સમય પસાર કરવો. અગિયારસના વ્રતમાં પુણ્ય, દાન, ભક્તિ, જ્ઞાન અને ઉપવાસનો ઘણો જ મહિમા છે. અગિયારસનું વ્રત કરનાર અને કથા વાર્તા વાંચનાર, સાંભળનાર ઉપર સદા ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે અને જ્યાં ઠાકોરજી પ્રસન્ન હોય ત્યાં તે ભાવિક ભક્તને પછી દુઃખ કષ્ટ હોય જ નહીં. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય.